નમસ્કાર મિત્રો, શું આપને સાથળના ઉપરના ભાગ અથવા જાંઘ અથવા પેટના પેઢુના નીચેના ભાગે ગાંઠ જેવું લાગે છે? આ ગાંઠ ઘણીવાર આપણે ઊભા થઈએ ત્યારે મોટી થાય અથવા ફૂલી જાય, ઉધરસ ખાવામાં આવે અથવા વજન ઉચકવામાં આવે ત્યારે આ ગાંઠ મોટી થાય અથવા વધારે ઉપસી આવે અથવા વધારે ફૂલી જાય, અને આ ગાંઠ આપણે સૂઈ જઈએ ત્યારે નાની થાય અથવા અદૃશ્ય થઈ જાય. તો આ પ્રોબ્લેમ સારણ ગાંઠ હોઈ શકે છે, જેને ગુજરાતીમાં સારણ ગાંઠ કહેવાય, અંગ્રેજીમાં ઇંગ્વાઇનલ હર્નિયા કહેવાય. આ ગાંઠ ઘણા દર્દીને એક બાજુ પણ હોય, બંને બાજુ પણ હોય, મોટાને પણ હોય અને નાના બાળકને હોય. જો નાના બાળકને આ પ્રકારની ગાંઠ હોય તો તેને કન્જેનાઇટલ ઇંગ્વાઇનલ હર્નિયા કહેવાય. આ સામાન્ય પ્રોબ્લેમ છે, ઘણા બધા દર્દીઓને હોય છે, પણ તેને અવગણી શકાય નહીં, નિગ્લેક્ટ કરી શકાય નહીં. જો નિગ્લેક્ટ કરવામાં આવે તો ઘણીવાર દર્દી તેને અવગણે તો આ ગાંઠ એકદમ કડક થઈ જાય, ફૂલી જાય, અને જે આરામ કરવા છતાં રિડ્યુસ ના થાય, અને ગાંઠમાં એકદમ દુખાવો ઉપડે, ઉલટીઓ થાય, પેટ ફૂલી જાય, એકદમ સિવિયર પેઇન થાય, વોમિટિંગ થાય, તો એ ઇમરજન્સી અથવા તાત્કાલિક સારવારનો વિષય બની શકે છે, અને એ કન્ડિશનમાં તાત્કાલિક ઓપરેશન કરાવવું પડે. એને કોમ્પ્લિકેશન ઓફ ઇંગ્વાઇનલ હર્નિયા એટલે કે ઓબ્સ્ટ્રક્ટેડ અથવા સ્ટ્રેંગ્યુલેટેડ ઇંગ્વાઇનલ હર્નિયા કહી શકાય. એક જીવલેણ કન્ડિશન પણ બની શકે છે. આ સારણ ગાંઠનો કોઈ મેડિકલ અથવા દવાથી કોઈ ઉપચાર નથી. સમયસર ઓપરેશન કરવામાં આવે તો સરળ ઈલાજ થઈ શકે છે, અને દર્દી ઓપરેશન પછી તેની રૂટીન રોજિંદી કાર્યવાહીમાં પણ ઝડપી થઈ શકે છે, તેની કોઈ પણ કોમ્પ્લિકેશન થતી નથી. તો આ સારણ ગાંઠના માટે એક જ વસ્તુ છે, ઓપરેશન એ જ ઈલાજ છે, અને સમયસર કરાવવામાં આવે તો દર્દીને સારી રિકવરી પણ આવી શકે છે. તો આ માટે, આવા પ્રોબ્લેમ માટે તમે તમારા નજીકના સર્જનનો સંપર્ક કરી શકો.